ક્યારે શરૂ થશે હોળાષ્ટક અને આ 8 દિવસ કેમ છે અશુભ? જાણો ધાર્મિક મહત્વ અને શું કરવું અને શું ન કરવું જોઈએ. ફાગણ મહિનામાં હોળી જેવા તહેવારો આવે છે. લોકો હોળીનો ખૂબ જ ઉત્સાહથી રાહ જોવે છે. પરંતુ હોળી પહેલા 8 દિવસ હોળાષ્ટક લાગે છે. આ 8 દિવસને શુભ માનવામાં આવતા નથી. આ સમય દરમિયાન તમામ પ્રકારના માંગલિક કાર્યો પર રોક લગાવવામાં આવે છે. હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન માંગલિક કાર્યો સિવાય કેટલાક કામો પણ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર જણાવ્યું કે હોળી એક મહત્વપૂર્ણ તહેવાર છે. હોળીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવીને ખુશીઓ વહેંચે છે. પરંતુ હોળી પહેલા 8 દિવસ હોળાષ્ટક લાગે છે. હોળાષ્ટક ખૂબ જ અશુભ છે, કારણ કે હોળાષ્ટકના સમયે તમામ ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઈ જાય છે. માન્યતા છે કે આ સમય દરમિયાન કરેલા માંગલિક કાર્યો પર નકારાત્મક અસર પડે છે. તો આવો જાણીએ આ વિડીયોમાં કે હોળાષ્ટક ક્યારથી શરૂ થાય છે અને આ દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ક્યારે શરૂ થશે હોળાષ્ટક? જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે વર્ષ 2025માં હોળાષ્ટકની શરૂઆત 7 માર્ચે થશે અને સમાપ્તિ 13 માર્ચે થશે. આ સમય દરમિયાન કેટલાક વિશેષ કાર્યો અને ધાર્મિક કાર્યો કરવાથી બચવું જોઈએ. હોળાષ્ટકના સમયે શું ન કરવું? જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર કેટલાક વિશેષ કાર્યો અને ધાર્મિક કાર્યો છે જે હોળાષ્ટકના સમયે બિલકુલ ન કરવા જોઈએ. આનાથી જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. જેમ કે માંગલિક કાર્યો ન કરો. જ્યોતિષાચાર્ય જણાવે છે કે હોળાષ્ટકના સમયે કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો કરવાથી બચવું જોઈએ. માંગલિક કાર્યો કરવાથી તેના પર નકારાત્મક અસર પડી શકે છે. યજ્ઞ હવન ન કરો. હોળાષ્ટકના સમયે યજ્ઞ હવન વગેરે પણ ન કરવો જોઈએ. આને અશુભ માનવામાં આવે છે. ખરીદી ન કરો. હોળાષ્ટકના સમયે કોઈ પણ પ્રકારની ખરીદી જેમ કે સોનું, ચાંદી, વાહન, જમીન વગેરે વસ્તુઓની ખરીદી કરવાથી બચવું જોઈએ. નવા કાર્યની ન કરો શરૂઆત. જ્યોતિષાચાર્ય જણાવે છે કે હોળાષ્ટકના સમયે નવા કાર્યની શરૂઆત, નવા વ્યવસાયની શરૂઆત બિલકુલ ન કરવી જોઈએ. આનાથી વ્યવસાય પર નકારાત્મક અસર પડી શકે છે. હોળાષ્ટક દરમિયાન શું કરવું? હોળાષ્ટકમાં વિષ્ણુ સહસ્ત્રનામ, હનુમાન ચાલીસા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ મંત્રોનો જાપ કરવાથી ઘરમાં શાંતિ બની રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સમય દરમિયાન જરૂરિયાતમંદોને ભોજન, કપડાં અને ધનનું દાન કરવું ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. દાન જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. હોળાષ્ટકના સમયે પૂર્વજોની શાંતિ માટે તર્પણ કરવું શુભ હોય છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પૂર્વજોના આશીર્વાદ મળે છે. હોળાષ્ટક દરમિયાન ગ્રહ શાંતિ પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ગ્રહોના દુષ્પ્રભાવો ઓછા થાય છે અને જીવનમાં સંતુલન આવે છે. ધાર્મિક મહત્વ. પૌરાણિક કથા છે કે જ્યારે પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભજન કીર્તનને લઈને પિતા હિરણ્યકશ્યપની સામે અડીક હતો ત્યારે હિરણ્યકશ્યપે શ્રીહરિના ભક્ત પ્રહલાદને 8 દિવસ સુધી ખૂબ ત્રાસ આપ્યો હતો. તેમ છતાં પ્રહલાદ એમના ભક્તિ માર્ગથી વિચલિત થયા નહીં. હિરણ્યકશ્યપે એની બહેન હોલિકાને પ્રહલાદનો વધ કરવાનો આદેશ આપ્યો હતો, જે કારણે હોલિકા એના ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને આગની ચિતામાં બેઠી. જો કે હોલિકાને વરદાન મળ્યું કે એને આગની કોઈ અસર નહીં થાય. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોલિકા એ અગ્નિમાં બળીને ખાક થઈ ગઈ. આમ જે 8 દિવસોમાં પ્રહલાદને ત્રાસ આપ્યો હતો એ જોઈને દરેક ગ્રહ, નક્ષત્ર અને દેવી દેવતા ઉગ્ર થઈ ગયા હતા. આ કારણે આજે પણ હોળાષ્ટક દરમિયાન કોઈ શુભ કામ કરવામાં આવતું નથી. બીજી કથા. એક બીજી કથા અનુસાર માનવામાં આવે છે કે હોળાષ્ટકના દિવસે કામદેવને મહાદેવે એમના ત્રીજા નેત્રથી ભસ્મ કરી દીધા હતા. કામદેવના મોતની ખબરથી દેવલોક શોકમાં ડૂબી ગયું હતું. ત્યારબાદ કામદેવની પત્ની રતિએ શિવજીને પ્રાર્થના કરી અને કામદેવને જીવનદાન આપવા માટે કહ્યું. ત્યારબાદ ભોળેનાથને દયા આવતા કામદેવને બીજી વાર જીવન આપ્યું. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ,
માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.